પ્રકરણ 15 સંયોગમાં વિયોગનો અનુભવ તારીખ 25/8/1981। એક વધુ લાભની અને ઘણી સીધી સરળ વાત છે। જીવનની ઈચ્છા, કરવાની ઈચ્છા અને મેળવવાની ઈચ્છા એ ત્રણેય ઈચ્છા છે। આ ત્રણ ઈચ્છા જેટલી પ્રબળ હશે તેટલી જ સંસારમાં વધુ ફસામણી થવાની અને વાસ્તવિક તત્વ સમજવામાં ભારે મોટી અડચણ આવવાની। જો આ ઈચ્છાઓ મટી જાય તો કામ તદ્દન સીધું જ છે। ગઈકાલે જે વાત કરી હતી તેને આ જીવનની ઈચ્છા સમજવા દેતી નથી। આ ઈચ્છાથી મળતું કંઈ નથી, ફાયદો કંઈ નથી, નુકસાન સિવાય કંઈ ફાયદો નહીં। આ જે વાત છે કે જેટલી ઉંમર વીતી ગઈ તેટલા આપણે મરી ગયા, તો જીવનની ઈચ્છા પ્રબળ થવાથી જ આ વાત સમજમાં નથી આવતી। હવે પા ભાગની ઉંમર વીતી ગઈ તો પા ભાગના મરી ગયા, અડધી ઉંમર વીતી ગઈ તો અડધા ભાગના મરી ગયા, અને પૂરી ઉંમર વીતી ગઈ તો પૂરેપૂરા મરી ગયા। વારું આમાં શંકા શું છે? ઉદાહરણ તરીકે સરોવરમાં પાણી આવી જાય તો પાણી ખલાસ થઈ જતાં પાણી ખૂટી પડ્યું એમ કહેવામાં આવે છે। એ જ પ્રમાણે આદમી મરણ પામે તો કહીએ છીએ કે સમાપ્ત થઈ ગયું। તો પાણી જે દિવસે ભરાયું તે દિવસે નહોતું ખૂટ્યું, એ ખૂટતું ખૂટી ગયું। પાણી તો હંમેશા ખૂટતું જ જાય છે અને એક દિવસ પૂરેપૂરું ખૂટી ગયું। એ જ પ્રમાણે મનુષ્ય હંમેશા ઓછો થતો જાય છે। એમાં વારું નવી શી વાત છે? હકીકતે તો આ બધોને બધો સંસાર ખૂટી રહ્યો છે, ખતમ થઈ રહ્યો છે। મહાભારતના વન પર્વમાં યક્ષ અને મહારાજ યુધિષ્ઠિરનો સંવાદ આવે છે ત્યારે યક્ષે પ્રશ્ન કર્યો કે આશ્ચર્યની વાત કઈ છે? એનો ઉત્તર મહારાજ યુધિષ્ઠિર આપે છે કે પ્રાણીઓ રોજે રોજ યમના ઘેર જાય છે, બાકીના સ્થિરતા ઈચ્છે છે, બીજી એનાથી નવાઈ શી? સંસારમાં રોજે રોજ જીવો યમલોક તરફ જઈ રહ્યા છે, છતાં પણ બચી રહેલા લોકો અહીં સદા જીવતા રહેવાની ઈચ્છા કરી રહ્યા છે। આનાથી વધુ આશ્ચર્ય બીજું શું હોઈ શકે? આમ કહ્યું કે રોજ રોજ પ્રાણીઓ યમલોક તરફ ગતિ કરી રહ્યા છે। રોજે રોજ કેવી રીતે? એમ કે જે દિવસે જન્મ થયો તે દિવસથી જ યમલોક નજીકને નજીક આવતો જ જાય છે। તો જેટલા દિવસ વીત્યા એટલી ઉંમર તો ઓછી થઈ જ ગઈ, એટલું મૃત્યુ નજીક આવી ગયું, આમાં સંદેહ નથી। દર્શન ક્ષણે ક્ષણે અદર્શનમાં થઈ રહ્યું છે, એક દિવસ નષ્ટ થઈ જશે એટલે દેખાશે નહીં। સંસાર પ્રત્યેક ક્ષણે નહીંમાં જઈ રહ્યો છે। જો વર્તમાનમાં જ બધું નહીંમાં માની લઈએ તો અત્યારે જ તત્વ સાક્ષાત્કાર બ્રહ્મભાવ, તત્વજ્ઞાન, મુક્તિ, આત્મ સાક્ષાત્કાર થઈ જાય। મરનારાનો સંબંધ આપણી સાથે નથી, આપણે તો અમર છીએ। અનાદિકાળથી આપણે તો એના એ જ છીએ અને શરીરો ઉત્પન્ન થઈને નષ્ટ થતા જાય છે। એમ શરીરો હોવા છતાં આપણે એનાથી વિયોગ થયાનો સ્વીકાર કરી લઈએ છીએ। પરમાત્મામાં આપણી સ્થિતિનો અનુભવ એની મેળે થઈ જાય જેનો વિયોગ થઈ જાય છે, અને હવે જેનો વિયોગ અવશ્ય થવાનો જ છે તેનો સંયોગ રહેતો હોવા છતાંય તેના વિયોગને અત્યારે જ અનુભવ કરી લઈએ કે શરીર સાથે આપણો કોઈ સંબંધ નથી। સામાન્યમાં સામાન્ય ઘરોનો અનુભવની વાત છે। ભાઈઓ અને બહેનો રમતા રમતા લડી પડે છે તો મા છોકરાને કહે છે કે ભાઈ બહેનને શા માટે મારે છે? એ તો પોતાને ઘેર ચાલી જશે, અત્યારે તો એ નાની બાળકી છે, સગાઈ પણ નથી થઈ, પરંતુ માની ભાવના એ છે કે છોકરી પોતાને ઘેર જશે, અહીં નહીં રહે। એવી જ આ શરીરરૂપી બાળકી પણ પોતાને ઘેર જવાની છે, અહીં નથી રહેવાની। આમ આ બધુંને બધું ચાલ્યું જ જવાનું છે, પ્રત્યેક ક્ષણે ચાલ્યું જ જાય છે। લગ્નનો દિવસ નજીક આવી રહ્યો છે કે નહીં? એના ચાલ્યા જવાનો દિવસ નજીક આવી રહ્યો છે કે નહીં? તો આજે જ માની લો કે આ એ આપણી નથી। હા, બાળકીનું પાલન પોષણ કરે જાઓ, એને ખાવાનું આપો, કપડાં આપો, બાળકીની જેમાં સમગ્ર સંસાર તો જવાવાળો છે, એની સેવા કરે જાઓ। આ સેવા કરવાને માટે જ છે, લેવાને માટે નહીં। શું બાળકીના ઘેરથી પણ લેવામાં આવે છે? બાળકીને તો આપણે આપીએ છીએ કે એની પાસે જ લઈએ છીએ? બતાવો। તેથી તો સંસાર પાસેથી લેવાની ઈચ્છા પાપ છે। લેવાની ઈચ્છા છોડી દો તો એનો સંબંધ છૂટી જશે અને તમારી મુક્તિ થઈ જશે। મારું જીવનની ઈચ્છાના મૂળમાં કારણ છે શરીરની સાથે એકતાનું માનવાનું। જે સંયોગનું પ્રત્યેક ક્ષણે વિયોગ થઈ રહ્યો છે તે સંયોગ તરફ સદભાવ કર્યો અને સાચો માની લીધો એ ભૂલ છે। એને કારણે જન્મવાનું અને મરવાનું થાય છે। મૃત્યુનો ભય છે, એમાં ઘણું મજાનું તત્વ રહેલું છે। જે પોતે છે તે તો મળતો નથી, અને જે શરીર છે તે રહેતું નથી, તો તે જે રહેતું નથી તેને મરવાનો ભય હોઈ શકતો નથી, અને જે મળતું નથી તેને પણ મરવાનો ભય હોઈ શકતો નથી। ધ્યાન આપો, જે પ્રત્યેક ક્ષણે મરી રહ્યું છે તે તો મૃત્યુરૂપ જ છે। મૃત્યુને મૃત્યુનો શો ભય? વળી જે મરનારો છે જ નહીં તેને મૃત્યુનો ભય શાનો? નથી પોતાને મરવાનો ભય, નથી આ શરીરને મરવાનો ભય। જે શરીરના પ્રત્યેક ક્ષણે વિયોગ થતો ચાલ્યો છે તેની સાથે આપણે સંયોગ માની લીધો અને એ સંયોગની જ હયાતી માની લીધી, તે જ મરી રહી છે। મરવાનો ભય તો હોય તો એ આ છે। એનો ઉપાય શો? ઉપાય છે વિયોગ માની લેવો। પ્રત્યેક ક્ષણે વિયોગ થતો જ ચાલ્યો છે, સંયોગ છે જ નહીં। આનું નામ જ છે મુક્તિ। સંયોગોની હયાતી સત્તા માની રાખી છે એ જ ગડબડ છે।
એ જ સખત ગ્રંથિ છે, એ જ બંધન છે. જેનો હંમેશા વિયોગ થતો ચાલ્યો છે તેના સંયોગને સાચો માની લીધો છે. એના કારણે જ મોટો અનર્થ થયો છે. વિયોગરૂપી અગ્નિમાં આ સંયોગ લાકડાની માફક સતત બળતો રહ્યો છે. આમ સંયોગ સાચો નથી, વિયોગ સાચો છે. એ માટે અત્યારે ને અત્યારે આ વિયોગનો સ્વીકાર કરી લો તો આ જ ક્ષણે મુક્તિ થઈ જશે, કલ્યાણ થઈ જાય. વારું આમાં જોર કરવા જેવું શું પડે છે? સંયોગ માનવો એ જ બંધન છે અને વિયોગનો અનુભવ કરવો એ જ મુક્તિ છે. વિયોગનો સ્વીકાર કોણ કરે? જે મરવા જ માગતો નથી તે. પરંતુ અનુભવ કરવાની ગરજ નથી, તેથી વાર લાગી રહી છે. ગરજ એ માટે નથી કે જીવનની ઈચ્છા છે અને એમાં સંયોગથી આવી મળતા સુખ ભોગ અને સંગ્રહની ઈચ્છા છે, જે ખાસ અડચણરૂપ છે. આનાથી પણ એક બીજી ઝીણી વાત છે, હું નિવેદન કરું છું, તમે ધ્યાન દઈને સાંભળો. શરીર સંસારનું પ્રત્યેક ક્ષણે વિયોગ થઈ રહ્યો છે એવો નિશ્ચય કરીને બેસી જઈએ, કંઈ પણ ચિંતન ન કરીએ. પછી ચિંતન થાય તો એ પણ મટી જાય છે. મટવાના પ્રવાહનું નામ જ ચિંતન છે. મટનારાની સાથે આપણો સંબંધ છે જ નહીં. આ બધું નિત્ય નિરંતર મટી રહ્યું છે અને આપણે જાણનારા એનાથી અલગ છીએ. આ રીતે આપણા સ્વરૂપને જોઈએ. દિવસમાં 5-6 વાર 15-15 મિનિટ એવું કરતા રહીએ. પછી એ વાત તદ્દન છોડી દઈએ. પછી યાદ કરીએ જ નહીં. યાદ ન કરવાથી વાત હૃદયમાં જામી જશે. આવી વિલક્ષણ આ વાત છે અને પ્રત્યેક ક્ષણે યાદ કરવાની જરૂર નથી. યાદ કરો તો પૂરી કરી લો અને છોડી દો તો પૂરી છોડી દો. પછી યાદ કરો જ નહીં. જેમ દરરોજ કામ કરીએ છીએ તેમને તેમ જ કરતા જાઓ. પછી વાત એકદમ મજબૂત થઈ જશે. આ વાત યાદ કરવાની ચીજ નથી. આ તો કેવળ સમજી લેવાની, માની લેવાની ચીજ છે. આ બીકાનેર છે એ તમે યાદ કર્યા કરો છો. યાદ કરવાથી તમે વધુ ફસાઈ જશો, કારણ કે યાદ કરવાથી એને હયાતી મળે છે, મટાડવાથી હયાતી મળે છે. આપણે એને મટાડી દેવા માગીએ છીએ, એની હયાતી માનવી માટે એને મટાડી દેવા માગીએ છીએ. જ્યારે આપણે હયાતી માનતા જ નથી ત્યારે શું મટાડવાનું? તેથી તો તેની હયાતીનો સ્વીકાર જ ન કરીએ.